જય હો જય હો. 2 દિવસથી અકળાઈ ગયા હતા અને ઘણા બધા કહેતા કે તમે રમાડજો. મેં કીધું ભગવાનને પહેલા દ્વારકાને જાપામાં પધરાવું પછી કંઈક કરીએ. એટલે અમારે બહેનો દીકરીઓ માટે થોડી વ્યવસ્થા કાલથી અને હવેથી જ કરજો રમવા માટે, એમને કોઈને રમવું હોય તો, અને ભાઈઓને આ બાજુ રાખજો. ભગવાન દ્વારકાધીશ દ્વારકામાં પધાર્યા, સૌએ સ્વાગત કર્યું. આ બહેનોને પાછળ જગ્યા કરજો, કાં તો જગ્યા હોય તો બહેનો બધા થોડા આગળ આવી જાજો આમ, અથવા તો ભાઈઓ બધા આમ આગળ આવી જાઓ ને પાછળ એમને જગ્યા કરો ત્યાં બેસવા માટે. એવું કરો થોડો, કારણ કે અમારા ભાઈઓ બધા ખુલ્લા ખુલ્લા બેઠા છે, નિરાંતે છે, ઓછા આગળ આવી જાઓ. એટલે આ બધું ભાગીને આગળ નહીં આવતા હોય ત્યાં રહેજો અહીંયા. હા, સરસ. જય હો. અવાજ વગર. એ પાછળ અવાજ નહીં, માત્ર બેસી જવાનો આપણે બધાએ. હવે ત્યાં જગ્યા ના હોય તો બેનો બધા આ બાજુ આવી જાઓ. ટ્રસ્ટીશ્રીઓને વિનંતી છે કે જ્યાં બધા હોય ત્યાં થોડી બધાને વ્યવસ્થા કરજો બેસવા માટેની. ભગવાન દ્વારકાધીશ પધાર્યા. એના પછી ઉત્તરાના ગર્ભથી મહારાજ પરીક્ષિતનો જન્મ થયો. લખે છે ભગવાન, અશ્વત્થામ્નોપસૃષ્ટેન બ્રહ્મ શીર્ષણોરુતેજસા ઉત્તરાયા હતો ગર્ભ ઈશેના જીવિતઃ પુનઃ તસ્ય જન્મ મહાબુદ્ધે કર્માણિ ચ મહાત્મનઃ નિધનં ચ યથૈવાસિત પ્રેત્ય ગત્વાં યથા. મહારાજ પરીક્ષિતનો જન્મ થયો. જે ઉત્તરાના ગર્ભમાં જે નષ્ટ થઈ ચૂક્યા હતા, પુનઃ ભગવાન દ્વારકાધીશે પોતાની યોગ શક્તિથી એ ઉત્તરાના ગર્ભને ભગવાને જીવિત કર્યો પુનઃ. અને આજે એ પરમ ભાગવત મહારાજ પરીક્ષિતનો જન્મ થયો છે. બોલીએ શ્રી પરીક્ષિત મહારાજ કી જય. પરીક્ષિત મહારાજ જન્મ્યા. યુધિષ્ઠિર આદિ જે બધા પાંડવો છે બધા આનંદમાં આવ્યા, કારણ કે પોતાના વંશમાં એક બાળકનો જન્મ થયો છે. બ્રાહ્મણોને બોલાવ્યા, વેદજ્ઞ દૈવજ્ઞ અનેકાની બ્રાહ્મણો ત્યાં વધાર્યા છે. પરીક્ષિત મહારાજનું ભવિષ્ય કથન કર્યું. કહે છે કે આજ એ જ બાળક છે કે જે માં ઉત્તરાના ગર્ભમાં જે પરમાત્માએ સુદર્શન ચક્ર દ્વારા જેનું રક્ષણ કર્યું છે, અને એ બાળક માના ગર્ભમાં જ એ ચતુર્ભુજ રૂપના દર્શન કરવા માટે પરીક્ષા કરવા લાગ્યો. બહાર આવતાની સાથે કે કોણ એવું હતું કે જેણે માના ગર્ભમાં મારી રક્ષા કરી છે. અને પરીક્ષા કરવા લાગ્યો, એટલા માટે એનું નામ પડ્યું છે પરીક્ષિત. બ્રાહ્મણો કહે છે કે ભગવાન વિષ્ણુની કૃપાથી આ બાળક જન્મ્યો છે ધર્મરાજ, એટલા માટે આનું બીજું નામ છે વિષ્ણુરાત. પરીક્ષિત મહારાજ જન્મ્યા. ભવિષ્ય કથન કરતા કહે છે બ્રાહ્મણો કે તમારો આ બાળક પ્રભુ કૃપાથી પ્રાપ્ત થયો છે, માટે આ પૃથ્વી જેવો તિતિક્ષાવાન અને સહનશીલ થશે. રાજા શિબી જેવો શરણાગત વત્સલ થશે. અનેકાનેક ગુણો કહ્યા છે પરીક્ષિત મહારાજના બ્રાહ્મણોએ. એ પાછળ અવાજ બહુ થાય છે, એટલે કાં તો જેને જ્યાં જગ્યા મળે ત્યાં બધા બેસી જાઓ, અથવા તો આ બાજુ આવી જાઓ જેને જગ્યા ન મળે. બાકી અવાજ ન કરો.
સુખદેવજી મહારાજ કહે છે, મહાભારતનું યુદ્ધ પૂરું થયું, કૌરવો હરાયા છે, ગાંધારી અને ધૃતરાષ્ટ્ર હજી જીવે છે. પોતાના પુત્રો હણાયા છે, 100 પુત્રો હણાયા. તો હવે એ જ ગાંધારી અને ધૃતરાષ્ટ્ર પાંડવોની સાથે રહે છે. પાંડવો પોતાના માતા પિતા ગણીને એમની સેવા કરી રહ્યા છે. જે સમયે મહાભારતનું યુદ્ધ થયું એ સમયે વિદુરજી તીર્થયાત્રા માટે નીકળી ગયા હતા. કારણ સાક્ષાત યમરાજા માંડવ્ય ઋષિના શ્રાપથી આજે 100 વર્ષ માટે વિદુર બનીને અવતાર ધારણ કર્યો છે. ભગવાનના પરમ ભક્ત છે વિદુરજી. જ્યાં જ્યાં ભગવાનના પરમ ભક્તો છે ત્યાં ભગવાન એમને દર્શન આપવા પધારે છે. હસ્તિનાપુરમાં ભગવાન માત્ર યુદ્ધ કરાવવા માટે નહીં, પોતાના અનેક ભક્તો છે હસ્તિનાપુરમાં, એમના દર્શનમાં એમને દર્શન કરાવવા માટે કરીને ભગવાન હસ્તિનાપુરમાં આવ્યા છે. દુર્યોધન જેવાના 56 ભોગ ભગવાન છોડી અને વિદુરને ઘેર તાંદુળ જમે છે ભગવાન. કારણ કે ભગવાન 56 ભોગના ભૂખ્યા નથી. ભગવાનને માત્ર ભાવ જોઈએ, ભગવાનને માત્ર પ્રેમ જોઈએ, ભગવાનને માત્ર ભક્તિ જોઈએ છે. કારણ કે ભગવાન કંઈ ભિખારી નથી કે આપણી પાસે કંઈક માગવા માટે આવે. ભગવાન એ જ દેવા વાળો છે. કારણ કે એની પાસે અદેય છે, કંઈ ખૂટે નહીં. અખૂટ ભંડાર છે ભગવાનની પાસે. એ જ બધું આપવા વાળો છે આપણને. એટલા માટે જ કહે છે ને આપણા ભક્તો, આપણા કવિઓ, એ જ દેવા વાળો નથી દુબળો, ભગવાન નથી રે ભિખારી. દેવા વાળો નથી દુબળો, ભગવાન નથી રે ભિખારી. એ જ અખંડ રોજી હરિનાથમાં દેવા વાળો નથી દુબળો, ભગવાન નથી રે ભિખારી. અખંડ રોજી એના હાથમાં છે. એ તો તન કી જાણે, મન કી જાણે, જાણે ઘટ કી ચોરી. હરિ કે હાથ સે ક્યા छिपा है, હાથ હરિ કે દોરી. એ આપણા તનની ને મનની જાણનારા છે પ્રભુ. એનાથી કંઈ છૂપું ન રહી શકે. કારણ કે આ જીવનની દોરી એ ભગવાનના હાથમાં છે. એ ક્યારેક છોડે તો આપણને એ અહીંયા મોકલે અને ક્યારેક ખેંચી લે, પાછા ત્યાં બોલાવે. પરમ દયાળુ છે પરમાત્મા શ્રી હરિ. વિદુરજી પાછા આવે છે મહાભારતના યુદ્ધ પછી. અહીંયા જોયું કૌરવો અણાયા છે, પાંડવો રાજ્ય કરી રહ્યા છે, ગાંધારી અને ધૃતરાષ્ટ્ર હજી જીવે છે. સમાચાર મળ્યા, વિદુર મળ્યા ગાંધારી અને ધૃતરાષ્ટ્રને એકાંતમાં રાત્રે કે આજ તમારા પુત્રોએ મહાભારતનું યુદ્ધ કર્યું પાંડવોની સાથે. આજ તમારા પુત્રોએ ભીમસેનને અન્નમાં ઝેર આપીને મારી નાખવાની કોશિશ કરી. શિવરંજની, આજ તમારા પુત્રોએ પાંડવોને લાક્ષાગૃહમાં જીવતા સળગાવી મારવાની કોશિશ કરી. એ જ પાંડવોનો હાથનો રોટલો ખાતા અને જીવતા તમને શરમ નથી આવતી?
આ તમારી જીજીવિષા છે, આ તમારું જીવન છે. આટલી ઉંમર થઈ, હજી તમને વનમાં જઈને હરિભજનની ઈચ્છા નથી થતી? અને ધૃતરાષ્ટ્રને ગાંધારીને મન ઉપર લાગી આવ્યા વિદુરના એ વચન. વિચાર કર્યો, મારા 100 પુત્રો મરાયા છે, હજી અમે જીવીએ છીએ. અને એક રાત્રિએ કોઈના કીધા વગર મધ્યરાત્રિએ એ નીકળી ગયા છે હરિભજન માટે વનમાં. કોઈને ખબર નથી. મધ્યરાત્રિએ ધૃતરાષ્ટ્ર અને ગાંધારી વિદુરની સાથે વનમાં ગયા છે હરિભજન કરવા માટે. પાંડવોને ખબર નથી. અને અંતે બીજો કોઈ સાથે નહીં આવે, વિદુર જ સાથે આવશે. વિદુર એટલે ધર્મ, ધર્મ જ સાથે આવશે. આપણા કરેલા કર્મો જ આપણી સાથે આવશે, બીજું કોઈ હારે નહીં આવે. આપણો કરેલો ધર્મ, આ શરીરથી જે આપણે કર્મો કર્યા છે, આપણા શરીરથી જે આપણે ધર્મો કર્યા છે, એ જ સાથે આવશે. આ બાજુ જ્યારે યુધિષ્ઠિર મહારાજને ખબર પડે કે ગાંધારી અને ધૃતરાષ્ટ્ર ક્યાંક ચાલ્યા ગયા છે, અને એ સમયે દેવર્ષિ નારદ આવે છે યુધિષ્ઠિરને પાસે કે ધર્મરાજ, તમે ચિંતા ન કરો, સમય થયો છે. ધૃતરાષ્ટ્રને ગાંધારી એ વિદુરની સાથે એ જંગલમાં જઈ ભગવાનમાં લીન થશે. અને એ પાંડવો, હવે તમે પણ તૈયારી કરો સ્વર્ગારોહણની, કારણ સમય આવવાનો છે. હવે કળિયુગ આવવાનો છે અને એંધાણ દેખાઈ રહ્યા છે. દ્વાપરનો અંત નજીક આવ્યો છે. એટલું કહીને દેવર્ષિ નારદ જતા રહ્યા. એક વખત જ્યારે મહારાજ ધર્મરાજ યુધિષ્ઠિર બેઠા છે, બાજુમાં પોતાના અનુજ ભીમસેન, પોતાના નાના ભાઈ બેઠા છે. પોતાના જીવનની વાતો કરી રહ્યા છે. ધર્મરાજ યુધિષ્ઠિર પોતાના હૃદયની વ્યથાની કથા પોતાના અનુજ, પોતાના નાના ભાઈ ભીમસેનને સંભળાવી રહ્યા છે. કહે છે કે ભૈયા ભીમસેન, આજે મને કંઈ ગમતું નથી. મારા હૃદયમાં મને દા થાય છે, મારું હૃદય બળે છે. ધરતી જાણે કોઈકના વિયોગમાં રડતી હોય એવું લાગી રહ્યું છે. આકાશમાં જોવો છો તો આજે જાણે એકબીજા ગ્રહો સામ સામે ટકરાતા હોય એવું લાગી રહ્યું છે. ગૌશાળામાં ગયો તો ગાયોની આંખોમાં મેં અશ્રુ જોયા, ગાયોને મેં રડતી જોઈ. મંદિરમાં ગયો તો ભગવાનની મૂર્તિ મને નિસ્તેજ દેખાણી, જાણે મંદિરમાં ભગવાન બેઠા જ ન હોય. કેટલો સમય વીતી ગયો છે, દ્વારકાધીશના કંઈ સમાચાર નથી. દ્વારકાધીશના સમાચાર લેવા માટે મેં અર્જુનને મોકલ્યા છે. કહ્યું છે વધીને 6 મહિના રોકાજો દ્વારકામાં, પછી આવતા રહેજો. 6 મહિના કરતા વધારે સમય વીતી ગયો, હજી અર્જુન નથી આવ્યા. શું થયું હશે? પોતાના ઉદાસ મને પોતાના ભાઈ ભીમસેનની સાથે વાતો કરી રહ્યા છે ધર્મરાજ યુધિષ્ઠિર. અને એ જ સમયે અર્જુન આવે છે. અર્જુનનો રથ આવ્યો. નિષ્પ્રાણ નિસ્તેજ અર્જુન રથમાંથી નીચે ઉતર્યા. રડે રડીને આંખો સૂજી ગઈ હતી અર્જુનની.
રથમાંથી નીચે ઉતરીને બંને ભાઈઓને વંદન કર્યા, પ્રણામ કર્યા. અને એ જ સમય કઈ બોલતા નથી અર્જુનજી. સમય ધર્મરાજ યુધિષ્ઠિર પૂછે છે અર્જુનને કે અર્જુન, તું દુઃખી કેમ છે? તું રડે છે કેમ? અને ક્ષત્રિયોને શોભે એવા અનેક પ્રશ્નો કર્યા છે ધર્મરાજ યુધિષ્ઠિરે આજે અર્જુનને કે અર્જુન, તું દુઃખી કેમ છો? તું રડે છે કેમ? કે તારા શરણે આવેલાનું તો રક્ષણ નથી કરી શક્યો, કે કોઈ વૃદ્ધ સ્ત્રી, પુરુષ, બાળક, બ્રાહ્મણ એ બધાને જમાડ્યા વિના તું જમી લીધો છે. કે અર્જુન, તું ગાંડીવધારી અર્જુન છો તો શું કોઈનાથી હારી ગયો છે યુદ્ધમાં? અનેક પ્રશ્નો કર્યા ધર્મરાજ યુધિષ્ઠિરે. એક એક પ્રશ્ન કરે છે, અર્જુન રડે છે. મોઢામાંથી અર્જુન બોલી શકતા નથી કંઈ. અને છેલ્લે પ્રશ્ન કર્યો ધર્મરાજ યુધિષ્ઠિરે, પૂછ્યું અર્જુનને કે અર્જુન, જેના વિના તારું જીવન શક્ય નથી એ ભગવાન દ્વારકાધીશના વિયોગમાં તો નથી રડતો ને? અને આ પ્રશ્ન અર્જુનનું ધરબાયેલું રુદન રાગ બની મુખમાંથી, અશ્રુ બની આંખમાંથી વહેવા લાગ્યું. અર્જુન કહે છે, બોલી શકતા નથી, ગળું ભરાઈ આવ્યું છે, ગદગદ થયા છે. વંચિતો હમ મહારાજ હરિણા બંધુરૂપિણા યેન મે પરિતમ તેજો દેવ વિસ્માપનમ યસ્ય ક્ષણ વિયોગેન લોકો યપ્રિય દર્શન. અર્જુન કહે છે કે આજે મહારાજ હું છેતરાયો છું. સમાચાર પૂછે છે ધર્મરાજ યુધિષ્ઠિર.